મુખ્યનું અભિવાદન કરશે. આભાર. અરે બાપ રે, આજકાલની છોકરીને તો જુઓ, હસે પણ જોરથી, બોલે પણ ખુલ્લે આમ, ચાલે પણ આત્મવિશ્વાસથી. અરે ભાઈ, છોકરી છે કે સીઈઓ? છોકરીએ તો શાંતિમાં રહેવું જોઈએ ને, ઘરમાં પડદાની અંદર. શાંતિ મારા સંસ્કાર છે, પરંતુ મારી કિસ્મત નથી. અને આત્મવિશ્વાસ મારો અપરાધ નથી, મારો અધિકાર છે. વાહ, આ તો લેક્ચર પણ આપતી થઈ ગઈ. થોડી વધારે મોડર્ન નથી બની ગઈ? સમાજ શું કહેશે, વિચાર્યું છે? સમાજ શું કહેશે એ વિચારથી જ સ્ત્રીને બાંધવામાં આવી છે. પણ યાદ રાખજે, મને જોવાની તારી નજર તને માપતી નથી, એ તારી માનસિકતા માપે છે. અરે મેડમ, હું તો સોસાયટી જે કહે છે એ જ બોલું છું. છોકરી વધારે બોલે તો કેરેક્ટર પર વાત, ઓછું બોલે તો વીક. હવે કહો, છોકરી કરે તો શું કરે? મારી ઓળખ મારા કપડાં નથી, મારા સપના છે. અને મારી હદ તું નક્કી નહીં કરે, હું જાતે નક્કી કરીશ. અરે, હું તો મજાક કરતો હતો યાર, બધી વાતો સિરિયસ ન લેવાય ને. જે મજાક કોઈની ઇજ્જત નાની કરે એ મજાક નથી, એ માનસિક હિંસા છે. અને હિંસા શબ્દોથી પણ થાય છે. એ સમજવા જેટલી સમજ હોવી જોઈએ. કદાચ મારો પ્રોબ્લેમ જોક્સ નથી, મારી થિંકિંગ આઉટડેટેડ છે. હું ફોરવર્ડ ફોન વાપરું છું, પણ મારા વિચાર બેકવર્ડ છે. મને દયા નહીં જોઈએ, મને સમાનતા જોઈએ. મને પ્રોટેક્શન નહીં, રિસ્પેક્ટ જોઈએ. કારણ કે સ્ત્રી કોઈ બોજ નથી, સ્ત્રી સમાજની શક્તિ છે. આજ મને સમજાયું, સ્ત્રીને માન આપવો કોઈ ફેવર નથી, એ બેઝિક હ્યુમાનિટી છે. માફ કરજો, હું જોક્સ નહીં, મારા વિચાર બદલીશ. મિત્રો, આ જગત એ સમયની અપેક્ષા રાખે છે જ્યાં છોકરીઓને માત્ર અલ્પ હિસ્સો આપવામાં આવે છે. જ્યાં સોસાયટી એમ માને છે કે છોકરીઓ શાંતિમાં, પોકેટમાં, શરમથી જ રહી શકે. પણ આજે હું અહીં ઊભી છું એક વ્યક્તિગત માણસ તરીકે, એક સ્વમાની સ્ત્રી તરીકે અને એક સમાજની હકીકત તરીકે. મારી માંગ સરળ છે. હું દયા, પરવાનગી, બેચારી બનવા માંગતી નથી. હું માંગુ છું સમાનતા, મૌલિક અધિકાર અને માનવતાનું માન. જે સમાજ આજે પણ દેખાવ, પહેરવેશ અને પૈસા જેવી જૂની માનસિકતાથી સ્ત્રીને માપે છે, એ સમાજ ખોટો છે. જો ડ્રેસ મોડર્ન છે, અવાજ ઊંચો છે અથવા સપના મોટા છે તો ગુનો નથી, એ સ્વાભાવિક છે. સાચો સમાજ એ છે જે દરેક સ્ત્રીને એક માણસ તરીકે જુએ, જ્યાં ફિઝિકલ અપિયરન્સ, ફેમિલી સ્ટેટસ, ડ્રેસ કોડ, ડ્રેસ સ્ટાઇલ કોઈ પણ રીતે તેને માપે કે બાંધે નહીં. અને મિત્રો, જો આપણે આજે પણ છોકરીઓને બોજ તરીકે જોઈશું તો આપણે માત્ર એ મહિલાઓને નહીં, આપણે ભવિષ્યને ગુમાવી રહ્યા છીએ. અને યાદ રાખો, આ રિસ્પેક્ટ તમને રિવોર્ડ નહીં પણ તમારા ભવિષ્યને સાચવશે. लेकिन घोर संघर्ष के बाद आखिरकार बराबरी का जमाना तो आ ही रहा है. धीरे धीरे ही सही, लेकिन औरतों को बराबरी के मौके तो मिल रहे हैं. लेकिन हर काम औरत के बस का हो ये जरूरी तो नहीं है. एक वक्त था जब यही कह के समाज औरतों को पढ़ाई के लायक नहीं समझता था। आज भी ज्यादातर लोग यही समझते हैं। और बाय द वे, आप किस बराबरी की बात कर रहे हैं सर? आपको क्या लगता है कि कुछ औरतों ने लिख पढ़ क्या लिया
उनकी और मर्दों की जिंदगी एक बराबर है? क्या जानते क्या है आप एक औरत होने के बारे में? हर कदम पे ऐसे सवाल पड़ते हैं जो एक आदमी कभी सोच भी नहीं सकता। पल्लू ज्यादा नीचे तो नहीं आ गया? लोग कैरेक्टर पे सवाल करेंगे। ज्यादा हंस तो नहीं रही? लोग गलत मतलब निकालेंगे। ऑफिस में काम कम तो नहीं कर रही? लोग औरतों की बस की बात नहीं है ये कह के प्रमोशन रुकवा देंगे। काम से घर जाके सबके लिए खाना बनाना पड़ेगा, क्योंकि भले ही घर में काम दोनों करें, खाना तो सिर्फ औरत ही बनाएगी। आदमी रात भर काम करे तो घर वाले कहते हैं हाय कितना काम करना पड़ता है बेचारे को। औरत रात भर काम करे, ऐसा कौन सा काम आ गया जो रात भर करना पड़ता है? इसके अलावा हमें रोज ऐसी चीजों के बारे में सोचना पड़ता है जो सिर्फ और सिर्फ एक औरत ही समझ सकती है। ब्रा का स्ट्रैप तो नहीं दिख रहा, वो जो तब से घूर रहा है कुछ उल्टा सीधा तो नहीं करेगा? सर, भीड़ में कोई भी मर्द हमें जब चाहे जहां चाहे छू सकता है, क्योंकि जब औरत पब्लिक प्लेस में होती है तो वो पब्लिक प्रॉपर्टी बन जाती है। बसेस में औरतों की सीट्स रिजर्व है, इससे मर्दों को तकलीफ है। कहते हैं बराबरी भी चाहिए और रिजर्वेशन भी। अरे जब हर महीने आपके बदन से पानी की तरह खून बहेगा, सर फटेगा और पैर फूल जाएंगे ना, तब हम औरत मर्द की बराबरी की बात करेंगे। इसलिए कृपा करके औरतों को क्या करना चाहिए और क्या नहीं, इसमें अपनी एनर्जी बर्बाद न करके औरतें क्या चाहती है उन्हें वो करने का मौका तो मिलता रहे, इसके बारे में हमें सोचना चाहिए। बराबरी तो बहुत दूर की बात है सर, फिलहाल हिस्सेदारी मिल जाए ना वही बहुत है। आज से आन मेरी मैं तुमको ना छूने दूंगी। जान को चाहे चलनी कर दो, मान को ना छूने दूंगी। छू के देखो दिल मेरा, तुम्हें दिल में अपने बदलूंगी। पर छेड़ के देखो तुम मुझको, मैं तुमको नहीं छोड़ूंगी। मैं तुमको नहीं छोड़ूंगी। चलूंगी कैंडल जला के, सैंडल दिखा के, मर मर के नहीं चलूंगी। कदम मिला के देखो तो मैं साथ में तेरे चल दूंगी। पर छेड़ के देखो तुम मुझको, मैं तुमको नहीं छोड़ूंगी। मैं तुमको नहीं छोड़ूंगी। तुमको नहीं छोड़ूंगी। तेरे प्रेम की बरखाने से पिया रे, ऐसा ये मुझको कवच दिया रे। इस राह पे कण 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 गई मैं। कांधे पे जोग का धनुष उठा के सीधी तन गई मैं, योद्धा बन गई मैं। हर सांस में आग का रंग मिला के तन मन धन गई मैं, योद्धा बन गई मैं। अब मन ये हो